આપમાંથી કેટલાક કદાચ ઓનલાઈન પણ એકાદશીના ક્રમને જોયો હશે. વિવેક ધૈર્યાશ્રય આપણે ક્રમમાં પૂર્ણ કર્યું. હવે નવો ગ્રંથનો પ્રારંભનો સંદર્ભ છે સિદ્ધાંત મુક્તાવલી. આજે મેં વિચાર્યું છે કે સિદ્ધાંત મુક્તાવલીનો ક્રમ આપણે પ્રારંભ કરીશું. તે સાથે પ્રશ્નોત્તરી પણ થાય છે. એ પણ ખૂબ જ આનંદનો વિષય છે કે વૈષ્ણવો વિશેષ જાગૃત થઈને પોતાના જિજ્ઞાસાને અભિવ્યક્ત કરી રહ્યા છે. અનેક સ્થાનોથી અનેક વૈષ્ણવો દ્વારા ખૂબ સુંદર પ્રશ્નો પ્રાપ્ત થાય છે અને યથાસંભવ એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરું છું, જેનાથી ઘણા બધા વૈષ્ણવોને એને જિજ્ઞાસા વૃત્તિનો લાભ પણ પ્રાપ્ત થાય છે. મુખ્ય આપણા બધા જ ક્રમનું પ્રયોજન અથવા પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણનું પણ પ્રયોજન એ જ છે કે વૈષ્ણવો પોતાના અંદર રહેલા જે ભાવ છે, જ્ઞાનની અપેક્ષા છે, એને પ્રકટ કરતા થાય. કેમ કે જ્યાં સુધી આપણને તરસ ન લાગે ત્યાં સુધી કોઈ આપણને કેટલું પણ પાણી પીવડાવે તો એનાથી આપણને સંતોષ ન થાય. તરસ લાગી હોય અને કોઈ પાણી આપે તો એનાથી સંતોષ થાય. એ રીતે આપણી અંદર રહેલી જે જિજ્ઞાસા વૃત્તિ છે, આપણા જે પ્રશ્નો છે, કેમ કે આપણે જીવી રહ્યા છીએ. જ્યારે ધર્મને આપણે જીવતા હોઈએ ત્યારે આપણને કેટલાક પ્રશ્નો થવા જોઈએ અને એના ઉત્તર પ્રાપ્ત કરવાથી આપણી જે ગતિ છે એ વિશેષ આગળ વધતી હોય છે. એટલા માટે જિજ્ઞાસાવાન બનીએ અને આજે પણ કેટલાક પ્રશ્નો પ્રાપ્ત થયા છે તો એનો ઉત્તર પણ કેટલીક ગ્રંથની વિવેચના પછી એના પર આપણે ચિંતન કરીશું. આજનો વિષય સિદ્ધાંત મુક્તાવલી. શ્રી વલ્લભે ષોડશ ગ્રંથ વિવિધ પ્રસંગોમાં પોતાના વિવિધ શિષ્યો માટે એ ગ્રંથોની રચના કરી. જે પ્રકારના પ્રશ્ન હતા, જે પ્રકારના વૈષ્ણવ હતા, એમની જે અપેક્ષા હતી એને અનુરૂપ જે આવશ્યકતા હતી એ ઔષધિ શ્રી વલ્લભે એમને પ્રદાન કરી, અથવા એ સ્વાસ્થ્યપ્રદ આહાર એ વૈષ્ણવને આપે પોતાના ગ્રંથના માધ્યમથી પ્રદાન કર્યું છે. ષોડશ ગ્રંથ અલગ અલગ સમયે રચાયેલા ગ્રંથો છે અને એ ષોડશ ગ્રંથના ક્રમને પછીથી આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો છે. એ ક્રમમાં સિદ્ધાંત મુક્તાવલી, પ્રથમ ગ્રંથ યમનાષ્ટક, બીજો બાલબોધ અને ત્રીજો છે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ આપણને પ્રાપ્ત થાય છે. યમનાષ્ટક મંગલાચરણ રૂપ છે, જેનાથી જીવનો અધિકાર પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપાથી સિદ્ધ થાય છે. એટલા માટે પ્રથમ યમનાષ્ટક આવ્યું. એના પછી સર્વ સિદ્ધાંતનો સંગ્રહ બાલબોધમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો. કેમ કે જે માર્ગ પર જવું છે એ માર્ગના સિદ્ધાંત સમજતા પહેલાં એક સામાન્ય અભિગમ ધર્મ પ્રત્યે, મુક્તિની સાધના પ્રત્યેનો શું છે, પુરુષાર્થ માટેનો શું છે, એનો બોધ પ્રાપ્ત થાય ત્યારે આપણને આપણા સિદ્ધાંતની વિશેષતા પણ સમજમાં આવે. તો વિશેષતા સમજતા પહેલાં એક સામાન્ય દ્રષ્ટિ અન્યત્ર પણ કરી લેવી જોઈએ. એ અભિગમ સાથે બાલબોધ શ્રી મહાપ્રભુજીએ એની રચના કરી. એ બાલબોધ સમજ્યા પછી આપણને જિજ્ઞાસા થાય કે સર્વ સિદ્ધાંતો સમજાવે આપે. સાંખ્ય, યોગ, વિષ્ણુની ઉપાસના, શિવની ઉપાસના આદિ વિષયો બાલબોધમાં સમજાવવામાં આવ્યા. હવે આપનો સિદ્ધાંત શું છે? આપ વિશેષ કરીને આપના જે અનુયાયી છે એની પાસે શું અપેક્ષા રાખો છો? એ પ્રશ્નનો ઉત્તર આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. સિદ્ધાંત મુક્તાવલીની રચના કરીને શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસજીને ભણાવ્યા એવો પ્રસંગ પ્રાપ્ત થાય છે. અને અચ્યુતદાસજી એવી અપેક્ષા કરી કે આપ મારી પર એવી કૃપા કરો કે મારું મન પ્રભુમાં લાગી જાય, મને માનસી સિદ્ધ થઈ જાય. શ્રી વલ્લભે પોતાના પ્રમેય બલથી કૃપા કરી અને એમનું મન સતત પ્રભુમાં લાગી ગયું. આ તો પ્રમેય બલ થયું, પણ સાધનાની પ્રક્રિયાથી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય એનો બોધ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને પ્રદાન કરી રહ્યા છે. સિદ્ધાંત મુક્તાવલી સમજતા પહેલાં શ્રીમદ ભાગવત અને ગીતાજીનો કેટલુંક અનુસંધાન આપણે કરીએ તો આપણને શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત શાસ્ત્રનો સિદ્ધાંત છે એ વિશે સ્પષ્ટ થાય. કેમ કે મહાપ્રભુજીનો એક સ્પષ્ટ અભિગમ છે કે કાલ્પનિક કશું નથી કહેવાનું.
મને મનમાં કંઈક આવ્યું એટલે હું કંઈક કહેવા માંડું, એ પ્રકારની પ્રવૃત્તિ આજે તો પુષ્કળ પ્રમાણમાં દેખાય આપણને. કે કોઈને મનમાં કંઈ પણ કલ્પના થાય, કોઈક તાર્કિકતા ઉત્પન્ન થાય એટલે કહેવા માંડે અને લોકો પણ એનું અનુસરણ કરવા માંડે. આપણી પ્રાચીન પરંપરામાં તો શાસ્ત્ર પ્રામાણ્યથી જ કોઈ પણ વાત થઈ શકે. यदि धर्मनी बात है तो शास्त्र रहित धर्मनी बात थई ज न शके. शास्त्र प्रमाण थी ज धर्मनी प्रतिष्ठा थाय. तो श्री वल्लभनु पण एक कमिटमेंट है कि शास्त्र थी अतिरिक्त कोईपण विषयनी हूँ बात नहीं करूँ. अणुमात्रपि अन्यथा थाय तो अप्रामाणिक थाय. वेदोक्ताद अणुमात्रेपि विपरीतं तु यद् भवेत् तादृशं वा स्वतंत्रं चेत उभयं मूलतम मृषा. यदि थोड़ું પણ અલગ વાત કહેવામાં આવશે શાસ્ત્રથી તો એ મૂળથી જ એ ખોટું સિદ્ધ થશે. તો વલ્લભની આ પ્રતિબદ્ધતા છે. વલ્લભે પોતાના જ્ઞાનની પ્રાપ્તિની પ્રક્રિયામાં પણ એ વાત બતાવી. ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચાર્ય ચ પુનઃ પુનઃ. ભગવત શાસ્ત્રોનો મેં સારી રીતે અભ્યાસ કર્યો છે, એની પર પુનઃ પુનઃ ચિંતન કર્યું છે અને પછી પ્રભુએ એ વિષયને ઓર અધિકૃત રૂપે સ્વીકાર કર્યો છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એ શ્લોક દ્વારા. ત્યારે હું મારા આ સિદ્ધાંતને કહી રહ્યો છું. તો વલ્લભે શાસ્ત્ર પ્રતિની એ પ્રતિબદ્ધતા દ્વારા પુષ્ટિભક્તિ માર્ગના સિદ્ધાંતોની સ્થાપના કરી. પુષ્ટિભક્તિ માર્ગમાં તેથી એક વાત સ્પષ્ટ સ્વીકારવામાં આવી કે પુષ્ટિ માર્ગમાં પ્રમાણ હોય તો શ્રી વલ્લભની વાણી પ્રમાણ છે. અન્ય કંઈ પણ જે છે એના શેષરૂપ છે, એના અંગરૂપ છે. મૂળ સ્વતઃ પ્રામાણ્ય યદિ કોઈનું હોય તો શ્રી વલ્લભની વાણીનું છે. એટલે પર્વતી આચાર્યોએ જે કહ્યું હોય, કોઈ પરંપરાઓ પણ થઈ હોય તો એ મૂળ શ્રી વલ્લભથી અનુકૂળ હોય, એમનાથી અવિરોધી વાત હોય તો જ સ્વીકૃત થઈ શકે. યદિ વલ્લભના ગ્રંથ, વલ્લભની વાણીથી યદિ કોઈ પ્રતિકૂળ વાત હોય તો એ ક્યારે પણ પુષ્ટિ માર્ગમાં માન્ય નથી થઈ શકતી. આ વિષયને યદિ આપણે સ્પષ્ટતાથી સમજીશું તો એક ખુલાસો તો આપણને મનમાં સ્પષ્ટ થઈ જ જશે કે પુષ્ટિ માર્ગના સાચા સ્વરૂપને સમજવું હોય તો શ્રી વલ્લભના ગ્રંથોને સમજવા પડે. એના વિના પુષ્ટિ માર્ગનું સાચું સ્વરૂપ સમજમાં ના આવી શકે. કરી તો આપણે કંઈ પણ શકીએ, જીવન છે, કોઈનો સંગ લાગે, કોઈની વાત આમ છે તો આપણે આમ કરીએ. જીવન તો આગળ વધવાનું જ છે કાલની પોતાની ગતિમાં. પણ પુષ્ટિ માર્ગને સમજવો છે, પુષ્ટિ માર્ગના નામે કશું કરવું છે તો વલ્લભની વાણીને અનુકૂળ થવું જ પડે. હવે એક ભૂમિકા રૂપે કેટલાક વચન જે શ્રીમદ ભાગવતના છે, જે પુરુષોત્તમજીએ સિદ્ધાંત મુક્તાવલીના વિવરણમાં એનું ઉદાહરણ પણ લીધું છે, આપણે સમજીશું. ઉદ્ધવજી એકાદશ સ્કંધમાં શ્રીમદ ભાગવતમાં પ્રસંગ આવે છે. ઉદ્ધવજીને પ્રભુ ભક્તિ માર્ગનો ઉપદેશ આપી રહ્યા છે અને એના અંગરૂપે ઘણા બધા વિષયોનું વિવેચન પણ ભગવાન કરી રહ્યા છે. ઉદ્ધવજી એક પ્રશ્ન કરે છે, વદંતી કૃષ્ણ શ્રેયાંસી બહુની બ્રહ્મવાદિન તેષામ વિકલ્પ પ્રાધાન્ય મુતાહો એક મુખ્યતા. અનેકવિધ વિચારકો વેદ આધારિત, શાસ્ત્ર આધારિત અનેક પ્રકારની વાતો કહે છે, અનેક પ્રકારના સિદ્ધાંતો કહે છે, અનેક પ્રકારના કર્તવ્યનો બોધ આપે છે. તો એમાં સાચું શું અને ખોટું શું, શું અનુકરણીય છે, શું ઉત્તમ છે, એનો નિર્ણય કેવી રીતે થઈ શકે એ પ્રશ્ન ઉદ્ધવજીને થઈ રહ્યો છે. કેમ કે ઘણા બધા શ્રેયના માર્ગ બતાવવામાં આવી રહ્યા છે અને આપે જે મને સમજાવ્યું એ શું છે? ભવતઃ ઉદાહરતઃ સ્વામીન ભક્તિ યોગ અનપેક્ષિત નિરસ્ય સર્વતઃ સંગમ યેન ત્વયી આવિશેન મનઃ. અને આપ એમ સમજાવી રહ્યા છો કે નિરપેક્ષ ભક્તિ યોગ, જે બધું જ છોડીને અને મારામાં મન લાગે એવો જે ભક્તિ યોગ છે એ સર્વોત્તમ છે, એવું આપ મને સમજાવી રહ્યા છો. તો પછી બ્રહ્મવાદીઓ, વેદના વિચારકો આટલી બધી અલગ અલગ વાતો શા માટે કરી રહ્યા છે? અને કરી રહ્યા છે તો પછી નિર્ણય કેવી રીતે થાય કે કયો માર્ગ ઉત્તમ છે, કયા માર્ગને જીવનમાં ઉતારવું? પ્રભુએ ખૂબ વિસ્તારથી એનો ઉત્તર આપ્યો છે. એનો એક ખાલી સાર આપણે સમજીએ. પ્રભુ એમ કહે છે, કાલેન નષ્ટા પ્રલયે વાણી ઇયમ વેદ સંગીતા મયા આદૌ બ્રહ્મણે પ્રોક્તા ધર્મો યસ્યામ મદાત્મક. જ્યારે પ્રલય થયું ત્યારે એ કાલને કારણે વેદ જે છે લુપ્ત થયા. પુનઃ જ્યારે સૃષ્ટિ થઈ ત્યારે મેં બ્રહ્માજીને એ વેદનો બોધ કર્યો. બ્રહ્માજીએ એ પોતાના પુત્ર મનુ જે છે એમને બોધ આપ્યો
મનુએ પછી ભૃગુ આદિ જે ઋષિઓ છે એમના પુત્ર છે સપ્ત ઋષિઓ, ભૃગુ, અંગીરા, મરીચી, પુલહ, અત્રિ, પુલસ્ત્ય અને ક્રતુ. એ સપ્ત ઋષિને એ વેદનો બોધ આપ્યો. હવે જુઓ આ વાતને સમજીએ કે જ્યારે આ રીતે વાણી એક પછી એક પરંપરાને પ્રાપ્ત કરે એટલે પછી એમાં સ્વસ્વ મત, સ્વસ્વ સ્વભાવ એને અનુરૂપ પરિવર્તન થતા જાય. જેમ એકે બીજાને કહ્યું, બીજાએ ત્રીજાને કહ્યું, ત્રીજાએ ચોથાને કહ્યું, પછી વાત બદલતી જાય ને, પાંચમા સુધી પહોંચતા વાત ઘણી બધી બદલાઈ જાય. એ રીતે આ વિષય આગળ વધતા અનેક ઋષિઓ અને એ ઋષિઓ દ્વારા પછી એમની જે સંતતિ થઈ, જેમાં દેવ છે, દાનવ છે, મનુષ્ય છે, બધા પ્રકારની સંતતિ છે, ત્યાં સુધી એ વાત પહોંચી. હવે શું થયું? યથા પ્રકૃતિ સર્વેશામ ચિત્રા વાચ સ્રવંતી. કેમ કે બધાના સ્વભાવ ભિન્ન ભિન્ન છે, બધાની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, એટલા માટે વાણી પણ બદલતી ગઈ અને અનેકવિધ મતાંતરો પ્રવૃત્ત થઈ ગયા. એવં પ્રકૃતિ વૈચિત્ર્યાદ વિદ્યંતે મતયો નૃણામ. એટલે સ્વભાવની વિચિત્રતાથી વિભિન્ન મતો પ્રવૃત્ત થયા. એમાં કેટલાક પરંપરાથી થયા અને કેશાંચિત પાખંડ મતયો અપરે, અને કેટલાકે વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા કે પ્રમાણ પરંપરાથી આવ્યું કે ન આવ્યું હોય, બધા અલગ અલગ બોલે છે તો એકાદ પોતાનું પણ ઉમેરી દે, કદાચ એ પરંપરા પણ ન હોય તેવા પાખંડ મતો પણ એમાં પ્રવૃત્ત થઈ ગયા. આજે પણ ચાલે ને, પુષ્ટિમાનના નામે કેટલાક પરંપરાવાદી બને અને પરંપરાવાદ જ્યાં ચાલતું હોય ત્યાં મૂળને આપણે છોડી દઈએ કે મૂળને નહીં જોવાનું, કેમ કે પરંપરા પ્રમાણ. હવે એ પરંપરા પ્રમાણે ચાલતી હોય એમાં વચ્ચે કંઈક એકાદ બીજું નાખી દે અને એને પરંપરા નામે ચડાવી દે, તો કોણ જોવા ગયું એ પરંપરા થતી કે નહોતી કે કોણે ક્યારે સ્થાપી? કેમ કે આપણે પરંપરાવાદી બનીએ એટલે પાખંડ મતને પણ એમાં અવસર પ્રાપ્ત થઈ જ જાય. વચ્ચે પોતાનું મનકલ્પિત પણ કોઈ નાખી દે અને કહી દે કે આ તો બાપ દાદાનો વિષય છે ને બાપ દાદાએ કર્યો, હવે બાપ દાદાને પૂછવા તો જવાય નહીં, તો પછી એ વિષય એ પ્રવાહમાં ચાલ્યો જાય. તો એવું પણ થયું, તો કેટલાક પાખંડ મત પણ એ રીતે થઈ ગયા. મનમાયા મોહિત ધિય પુરુષાહ પુરુષર્ષભ શ્રેયો વદંતી અનેકાંતમ યથા કર્મ યથા રુચિ. પ્રભુ કહે છે કે મારા માયાથી મોહિત બુદ્ધિવાળા જ આ બધા છે, કેમ કે સત્વ, રજ, તમ એ બધા પ્રકારના જે મારા માયાના ગુણો છે એ બધાના સ્વભાવમાં કાર્ય કરે છે, અને જેના પર જે ગુણનું પ્રધાનતા છે તે પ્રકારે તેમના સ્વભાવ બને, એમની વાણી બને, અને એ પ્રકારે એ વિષયને સમજતા હોય છે. તેથી જે ઉપર પ્રશ્ન હતો, બહુની શ્રેયાંસી વદંતી, ઘણા બધા શ્રેયના માર્ગો બતાવવામાં આવે છે. પ્રભુ કહે છે ધર્મમે કે યશશ્ચાન્યે કામમ સત્યમ દમમ શમમ. મીમાંસકો એમ કહે છે કે ધર્મ જ માત્ર પ્રથમ સિદ્ધાંત છે અને એનાથી જ થશે. કોઈ કહે છે યશની પ્રાપ્તિ થઈ જાય તો પછી બીજી કોઈ આવશ્યકતા નથી. કોઈ કહે છે કામનાની પૂર્તિ, આપણને જે અપેક્ષાઓ છે પૂર્તિ થઈ જાય તો જીવન ધન્ય થઈ ગયું. કોઈ કહે છે સત્ય, દમ, શમ, તો એ જ આપણા માટે અભિલષિત છે. અન્ય વદંતી સ્વાર્થમ ચ ઐશ્વર્યમ, કોઈને માત્ર સત્તા જોઈએ છે, તો એવા જે રાજનીતિના વિષયો જેમની માટે પ્રધાન છે એ ઐશ્વર્યવાદી બની જાય છે. કેટલાક ત્યાગી હોય છે એ ત્યાગને જ મહત્વ આપતા થઈ જાય છે. કેટલાક લોકાયતિક હોય છે, ચારવાક, એ ભોગવાદી બની જાય છે. કોઈક યજ્ઞને, કોઈક તપને, કોઈક દાનને, વ્રતાની નિયમાન, કોઈ વ્રતવાદી છે તો વ્રતને જ પ્રધાન માને છે, કોઈ નિયમને, કોઈ યમને, આ બધાને જ પ્રધાન માનીને અને પોતપોતાના સ્વભાવ અનુસાર બધાએ પોતપોતાના મત સ્થાપિત કર્યા છે. પણ પ્રભુ એમ કહે છે આદ્યંતવંત એ વૈશામ લોકા કર્મ વિનિર્મિતા. આ બધાના જે ફલ છે એ આદ્યંતવાન છે, એનો આદિ છે, એનો અંત થશે. એ સનાતન ફલ આપનારા નથી, સર્વોત્તમ ફલ આપનારા નથી. લોકા કર્મ વિનિર્મિતા ક્ષુદ્રો દુઃખોદરકા તમો નિષ્ઠા ક્ષુદ્રાનંદા શુચાર્પિતા. એનો આનંદ પણ તુચ્છ છે, એ તમોનિષ્ઠ છે, એના અંદર દુઃખ જ છુપાયેલું છે. બહાર ભણે સુખ દેખાતું હોય પણ અંતતઃ એ દુઃખમાં જ વિલીન થશે અને શોક પ્રદાન કરનારા જ છે. પ્રભુ સમાપનમાં સિદ્ધાંત બતાવે છે મય્યર્પિતાત્મના સમ્યક નિરપેક્ષસ્ય સર્વતઃ મય્યાત્મના સુખમ યત્તત કુતઃ સ્યાદ વિષયાત્મનામ. મને જેમણે પોતાના આત્માને અર્પિત કરી છે અને સર્વથા નિરપેક્ષ થઈને અને મારું જે ભક્તિ ભજન કરે છે એમને જે સુખ પ્રાપ્ત થાય છે એ અન્ય કોઈને પ્રાપ્ત નથી થતું. તો આ રીતે પ્રભુએ પણ વિવિધ મતોમાં
પોતાનો જે સિદ્ધાંત છે, માન્ય સિદ્ધાંત, સર્વોત્તમ માર્ગ એ ભક્તિ માર્ગ છે. એ પ્રકારે શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજી પ્રતિના ઉપદેશમાં બતાવ્યું છે. ગીતામાં પણ અનેકત્ર પોતાની ભક્તિની મહત્તા પ્રભુએ સ્થાપિત કરી જ છે. તો ઘણા બધા વચનો પ્રાપ્ત થશે, પણ એક સ્થાનનું એ વચન આપણે જોઈએ ગીતાજીમાં, તો 7મા અધ્યાયમાં પ્રભુ આ જ સંદર્ભમાં સમજાવે છે, ત્રિભિર ગુણમયૈર ભાવૈર રેભિ સર્વમિદમ જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ પરમ અવ્યયમ. 3 ગુણવાળા જે સત્વરજતમ મારી માયા છે, એનાથી આ જગત આવૃત્ત છે અને એનાથી મોહિત થઈને અને મારા અવ્યય પદને, મારા પરમ સ્વરૂપને નથી જાણતા. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વયે પ્રપદ્યંતે માયા મેં તામ તરંતી તે. તો એ માયાને તરવાનો ઉપાય શું છે? એ માયા મારી જ માયા છે અને મારા શરણે જે આવે છે એ માયાને તરીને અને પોતાના સ્વરૂપ અને ભગવત સ્વરૂપના સાચા અર્થને સમજી શકે છે. એના પછી પ્રભુ કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. ઘણા બધા જન્મોના અંતમાં જ્ઞાનવાળો જે ભક્ત છે એ મારા શરણે આવે છે, એ સર્વત્ર મને જુએ છે, એવો મહાત્મા સુદુર્લભ છે. પરંતુ કેટલાક એવા છે જે માત્ર કામનામાં પ્રવૃત્ત છે. પછી પ્રભુ કહે છે કે જે અન્ય દેવોપાસના છે એને પણ, એમની શ્રદ્ધાને પણ હું જ સ્થાપિત કરું છું, પણ તે કામના માટે પ્રવૃત્ત છે. તેમની કામના તે દેવ દ્વારા પૂર્ણ થાય છે, એમની કામનાનો સંતોષ પ્રાપ્ત થાય છે, પરંતુ તે પણ અલ્પમેધસ છે અને એમનો ફલ પણ અંતવત્તુ ફલમ તેષામ. તેમનું જે ફલ છે એ અંતવાળું છે. તો ગીતાજીમાં પણ આ વિષયને આ રીતે કહેવામાં આવ્યું. હવે આપણે સિદ્ધાંત મુક્તાવલી પર શ્રી વલ્લભ ગીતા ભાગવતના આ સિદ્ધાંતોને, શાસ્ત્રના સિદ્ધાંતોને સ્વસિદ્ધાંત તરીકે કહે છે, કેમ કે શાસ્ત્રનો જે સિદ્ધાંત છે એ જ વલ્લભનો સિદ્ધાંત છે. સ્વસિદ્ધાંત શાસ્ત્રથી અતિરિક્ત કોઈ શ્રી વલ્લભની દ્રષ્ટિએ હોઈ ન શકે. પહેલો શ્લોક છે સિદ્ધાંત મુક્તાવલી. થોડું ઘણું જોયું હશે ને ક્યારેક કોઈએ. પહેલાં કેટલોક પાઠ પણ કરી લઈએ 2-3 શ્લોકનો. હું બોલું, તમે બોલજો, એટલે થોડુંક વાણીનું અનુસંધાન પણ થાય. થોડું બોલું છું, તમે એનો ઉચ્ચાર કરજો. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત્પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્બ્રહ્મ બોધનમ પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકં બૃહત વિરૂપમ તદ્ધિ સર્વં સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. બસ આજે ઉચ્ચાર પૂરતો તો આટલા 3 શ્લોક રાખીશું. હવે વિચાર કરીએ. શ્રી વલ્લભ પ્રારંભમાં મંગલાચરણ કરે છે, હરિમ નત્વા, હરિને નમન કરીને. આપણે ત્યાંની એક પરંપરા રહી છે કે કોઈ પણ પ્રારંભ થાય તો સૌ પ્રથમ મંગલાચરણ કરવામાં આવે અને મંગલાચરણમાં પ્રાયઃ આપણા જે ઈષ્ટદેવ હોય અથવા જે ગુરુ હોય એમનું સ્મરણ થાય. તો શ્રી વલ્લભ અહીં ઈષ્ટદેવ પ્રભુનું સ્મરણ કરે છે, હરિમ નત્વા, હરિને નમન કરીને. સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ પ્રવક્ષ્યામિ, સ્વસિદ્ધાંતનો નિર્ણય એટલે કે અંતતઃ જે સિદ્ધ થયેલો સિદ્ધાંત છે એનો નિર્ણય કરીને અને કહીશ. પ્રવક્ષ્યામિ, હું સારી રીતે કહીશ. સિદ્ધાંત શું છે? કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણ સેવા હંમેશા કરવી જોઈએ
અને કૃષ્ણ સેવા જ્યારે માનસી રૂપે ફલિત થાય છે તે ફલરૂપા સેવા છે, તે પરામતા ફલરૂપા છે. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પર શ્રી ગુસાઈજીએ વિવરણ રચેલું છે. આપણે ત્યાં એક પરંપરા રહી છે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી મહાપ્રભુજીનો જે અર્થ બતાવી દે પછી એનાથી ઇતર અર્થ કરવામાં નથી આવતો. કેમ કે કોઈ પણ શ્લોક હોય, કોઈ ગ્રંથ હોય, કોઈ શાસ્ત્ર હોય, એમાં અનેક અર્થ થઈ શકે. સંસ્કૃતમાં ઓર વિશેષતા છે કે એના અનેક અર્થ થઈ શકતા હોય છે. પણ ગુસાઈજીએ કોઈક એક અર્થ કર્યો પછી એનું અનુસરણ આપણે આપણી પરંપરામાં બધા જ આચાર્યોએ સ્વીકારેલું છે. તો ગુસાઈજીએ આ શ્લોકના અર્થ કરેલા છે. ગુસાઈજી આજ્ઞા કરે છે, અગ્રે વક્ષ્યમાણૈ બહુભિ મિથઃ વિરુદ્ધૈ સિદ્ધાંતૈ શાસ્ત્રાર્થ સંદેહે તન નિરાસાય સ્વસિદ્ધાંત રૂપમ શાસ્ત્રાર્થ નિશ્ચયમ વક્ષ્યામિ ઇતિ અર્થઃ. ઘણા બધા સિદ્ધાંતો જ્યારે કહેવામાં આવે, જેમ ઉદ્ધવજીને પણ એ જ પ્રશ્ન થયો કે ઘણા બધા કહેવામાં આવી રહ્યા છે, એમાં સાચું શું, શેનું કર્તવ્ય તરીકે પાલન કરવું, કોને શ્રેષ્ઠ શ્રેય સમજવું. તેથી અહીં પણ શ્રી ગુસાઈજી સમજાવે છે કે આગળ શ્રી વલ્લભ અનેક મતાંતરોની વાત સમજાવશે અને એ વિરુદ્ધ સિદ્ધાંતોને કારણે શાસ્ત્રના સાચા અર્થમાં સંદેહ થઈ જાય. એક જ વિષય પર, જેમ આજે ઘણાને પ્રશ્ન થાય ને કે કોઈક બાલક કંઈ કહે છે, કોઈક બાલક કંઈ કહે છે, કોઈક વૈષ્ણવ કંઈક કહે છે, કોઈક વૈષ્ણવ કંઈક કહે છે, તો સંદેહ થઈ જાય ને, નક્કી કેમ કરવું, શું સાચું શું ખોટું. એટલે અનેકનો પ્રશ્ન આ જ હોય છે કે બધી જગ્યાએ અલગ અલગ વાતો સાંભળીએ તો નિર્ણય થાય નહીં. તો નિર્ણય કરવાનો ઉપાય શું કે એ બધું મૂકીને અને મૂળ સાથે જોડાઈ જવું, એ જ ઉપાય છે ને એકમાત્ર. કેમ કે એ ભ્રમમાં તો હંમેશા અટવાયેલા રહીશું. તો સ્વસિદ્ધાંત જે છે એ તો શાસ્ત્રનો છે, એ તો ગ્રંથમાં શ્રી વલ્લભે ઉપદેશેલો છે. તો સંદેહ થાય તો મૂળ સાથે જોડાવાથી જ એ સંદેહનું નિરાકરણ થઈ શકે. એટલા માટે મહાપ્રભુ સમજાવે છે કે અનેક મતાંતરો છે, અનેક સિદ્ધાંતો કહેવામાં આવી રહ્યા છે, એમાં સંદેહ થાય તો સ્વસિદ્ધાંત જે શાસ્ત્રના નિશ્ચય રૂપ છે એ હું કહું છું. તમે વાહુ કૃષ્ણ સેવા ઇતિ. તે સિદ્ધાંત શું છે? કૃષ્ણ સેવા સદા કાર્ય. થોડીક ભૂમિકાની સમજી લઈએ. મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિ પ્રભુએ આ સૃષ્ટિમાં કરી છે એમ સમજાવ્યું છે. એમાં પુષ્ટિ જીવોની સૃષ્ટિ છે તે ભગવદ રૂપ સેવાર્થ સ્વીકારવામાં આવી છે. મર્યાદાની સૃષ્ટિ છે તે શાસ્ત્રના નિયમોને અનુસરીને પોતાનું શ્રેય સાધવાવાળી સૃષ્ટિ છે. પ્રવાહી સૃષ્ટિ છે એ જન્મ મરણના ચક્રમાં ચાલનારી ફરનારી સૃષ્ટિ છે. પુષ્ટિ સૃષ્ટિ જે છે એ પ્રભુના સ્વરૂપ સાથે જોડાયેલી બંધાયેલી સૃષ્ટિ છે, સાકાર સ્વરૂપ સાથે. તો એ પુષ્ટિ સૃષ્ટિ માટે કર્તવ્ય શું છે એનો બોધ અહીં આપવામાં આવી રહ્યો છે. બીજી વાત, આની ભૂમિકા રૂપે એ પણ ધ્યાનમાં રાખીએ. આની પહેલાં આપણે વિવેક ધૈર્યાશ્રયનું અધ્યયન કર્યું. મહાપ્રભુજીએ ત્યાં વિવેક ધૈર્ય અને આશ્રય સમજાવ્યો છે. તો ભક્તિની સાધનામાં સૌ પ્રથમ તો ભગવત શરણાગતિથી જ પ્રારંભ થાય છે. ભક્તિની સાધના કોઈક એવો જીવ પણ હોઈ શકે કે જે શરણાગતિ સુધી જ પહોંચે અને ભક્તિના સોપાન પર આગળ ન વધે. મહાપ્રભુજી એનો પણ સ્વીકાર કરે છે આ માર્ગમાં. તો શરણ માર્ગ પણ પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા આપ છે. શરણ માર્ગથી પણ આત્માનું કલ્યાણ આ માર્ગમાં થઈ શકે છે. એના પછી કથાપક્ષ પણ મહાપ્રભુજી સ્વીકારે છે કે જેમાં શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા, પ્રભુના ગુણાનુવાદ દ્વારા, ગુણગાન દ્વારા પણ ભક્તિની ઉત્તમ અવસ્થાઓને પ્રાપ્ત કરી શકાય છે. આ બધા વિષયો ભક્તિવર્ધિનીમાં શ્રી વલ્લભે બતાવ્યા છે. પ્રેમ, આસક્તિ, વ્યસન ભગવદ્ ગુણાનુવાદથી પણ થઈ શકે છે. અહીં વિષય કૃષ્ણ સેવાનો છે. એટલે એવું નહીં માનતા કે કૃષ્ણ સેવા સિવાયના કોઈ વિકલ્પો આપણી સાધના પ્રણાલીમાં ઉપલબ્ધ નથી. એ બધા વિકલ્પો શ્રી વલ્લભે અન્ય ગ્રંથોમાં બતાવ્યા છે. અહીં સેવાનો પ્રસંગ છે એટલે મહાપ્રભુજી સેવાના સંદર્ભમાં જે સ્વસિદ્ધાંત છે એ બતાવી રહ્યા છે. હવે છે મહાપ્રભુજી બતાવ્યું કે કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ. શ્રી ગુસાઈજી બહુ સુંદર આમાં અર્થ બતાવી રહ્યા છે. ફલાત્મક નામોક્ત્યા સ્વતઃ પુરુષાર્થત્વેન સેવાકૃતિ સ્વસિદ્ધાંત નતુ અન્ય શેષત્વેન ઇતિ જ્ઞાપ્યતે. આ શ્રી ગુસાઈજીનું વચન યદિ આપણે એને ધ્યાનમાં લઈ લઈએ ને તો આજે પુષ્ટિમાના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. કૃષ્ણ સેવા સદા કરવી જોઈએ. કોની સેવા કરવી જોઈએ? કૃષ્ણની. આ જે કૃષ્ણ નામ છે ને, શ્રી ગુસાઈજી સમજાવે છે ફલાત્મક નામ છે. કેમ કે કૃષ્ણનો અર્થ થાય આનંદ. જેમાં પૂર્ણ આનંદ છે એ કૃષ્ણ છે.
કોઈ પણ ફલની અપેક્ષા આપણને થાય છે. શા કારણે થાય છે? આપણને એવું લાગે છે કે ત્યાંથી આપણને સુખ મળશે, આનંદ મળશે, એટલા માટે એની અપેક્ષા થાય ને, કે કોઈ પણ પ્રાપ્તિ કરીએ તો એનાથી આપણને સુખ મળશે, કોઈ વિષયની પ્રાપ્તિ હોય. તો જ્યારે કૃષ્ણ નામ કહેવામાં આવ્યું એ તો પૂર્ણાનંદ છે, એનાથી વધારે કોઈ આનંદ જ નથી. તો ફલાત્મક નામ થઈ ગયું. કેમ કે કોઈ પણ ફલમાં આપણને આનંદની અપેક્ષા છે ત્યારે જ એને ફલ કહેવામાં આવે છે. જે અપૂર્ણ આનંદ છે તેને પણ આપણે ફલ કહીએ છીએ ખંડશઃ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક. પરંતુ જે પૂર્ણાનંદ છે એ જ્યારે મળી જતા હોય પછી એનાથી બીજા કોઈ ફલની અપેક્ષા કરવી એ તો મૂર્ખતા છે ને. જ્યારે પૂર્ણ ફલ મળી ગયું અને પછી કહીએ કે એનાથી આપણને ન્યૂન ફલ જોઈએ છે તો આપણે એ પૂર્ણ ફલ માટે ખરેખર યોગ્ય નથી સિદ્ધ થતા. તેથી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા કહી અને ફલાત્મક નામ કહીને સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કૃતિ સ્વસિદ્ધાંત. કૃષ્ણ સેવા સ્વતઃ પુરુષાર્થ રૂપા છે, એનાથી કશું પ્રાપ્ત નથી કરવાનું, એ જ પ્રાપ્ત કરવાનું છે. આ વિષય સમજી જશો ને. કૃષ્ણ ભક્તિ આપણને જોઈએ છે, કૃષ્ણ ભક્તિથી કશું નથી જોઈતું. કૃષ્ણ સેવા આપણને જોઈએ છે, કૃષ્ણ સેવાથી કશું નથી જોઈતું. આ અંતર સમજી જઈએ તો પુષ્ટિમાર્ગની વિલક્ષણતા સમજમાં આવે, ભક્તિની દિવ્યતા સમજમાં આવે. આ અંતર ભૂલી જઈએ, લોકાનુગતિકતયા બધી જગ્યાએ કામના માટે, માનતા માટે, આપણી ઈચ્છાની પૂર્તિ માટે બધા દેવોપાસના કરતા હોય, કોઈ દેવીની ઉપાસના કરતા હોય, એમ આપણે યમુનાજીની કે આપણા પ્રભુની ઉપાસનાને પણ આપણો ભક્તિ માર્ગનો સિદ્ધાંત ગણી લઈએ. એનું ખંડન અહીં મૂળમાં જ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કરી રહ્યા છે કે આ ભક્તિ માર્ગની વાત નથી, આ ભક્તિ માર્ગનો સિદ્ધાંત નથી. સ્વતઃ પુરુષાર્થત્વેન સેવા કૃતિ સ્વસિદ્ધાંત. સ્વતઃ પુરુષાર્થ જાણીને અને સેવા કરવી એ જ પુષ્ટિ માર્ગનો ભક્તિ માર્ગનો સિદ્ધાંત છે. ન તો અન્ય શેષત્વેન ઇતિ જ્ઞાપ્યતે, અન્ય કોઈના અંગ તરીકે, અન્ય કોઈ કામનાની પૂર્તિ માટે નહીં. શ્રી હરિરાયજીનું પણ સુંદર વચન છે, તસ્ય સેવામ પ્રકુર્વીત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્યેનાપી કદાચન ન કલ્પિત પ્રકારેણ ન દુર્ભાવ સમન્વયાત. કૃષ્ણની સેવા કરવાની છે, યાવત જીવમ સ્વધર્મતઃ, આજીવન કરવાની છે, સ્વધર્મ જાણીને કરવાની છે, કોઈ અન્ય હેતુ માટે નથી કરવાની. ન ફલાર્થમ ન ભોગાર્થમ, મને કોઈ ફલ પ્રાપ્ત થશે, મને મુક્તિ પ્રાપ્ત થશે એની માટે પણ નથી કરવાની. વૃત્રાસુ ચતુશ્લોકીમાં બહુ સુંદર વાત છે, ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ નરસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહય્ય કાંક્ષે. મને સ્વર્ગનું આસન મળતું હોય, ઇન્દ્રાસન, એ મને નથી જોઈતું. મને બ્રહ્મલોક નથીની પ્રાપ્તિની અભિલાષા નથી. મને પાતાલ લોકની સુખ સમૃદ્ધિ નથી જોઈતી. મને યોગ સિદ્ધિ નથી જોઈતી, મને મુક્તિ નથી જોઈતી. મને માત્ર આપની સન્નિધિ જોઈએ છે, આપના સિવાય મને કશું નથી જોઈતું. તો આપ જ ફલરૂપ છો, આ પુષ્ટિ ભાવના છે. તેથી ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધએ, મારી પ્રતિષ્ઠા થાય, લોકો મને મોટા માને, હું મનોરથી બનું, પ્રભુની સેવામાં મનોરથનો આયોજક બની જાઉં અને મારું મોટાપણું થાય કે શ્રીનાથજીનો મનોરથ આણે કરાવ્યો, 56 ભોગ કરાવ્યો. આ પ્રકારની ભાવના ભક્તિની ભાવના નથી. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી. કમસે કમ એટલું સમજી લઈએ આપણે, આ મહાપ્રભુજીનો માર્ગ નથી. પછી જેને જે કરવું એ કરે, એટલી સ્પષ્ટતા આપણા મનમાં અવશ્ય ધારણ કરવી જોઈએ કે આવા કોઈ હેતુ માટે ભક્તિ માર્ગમાં, શ્રી વલ્લભના માર્ગમાં કોઈ સ્થાન નથી. તો તેમની સેવા અન્ય કોઈ હેતુ માટે, અન્ય કોઈ શેષત્વેન ન થઈ શકે. સેવા હિ સેવક ધર્મ તદુક્ત્યા જીવાનામ અશેષાણામ સહજદાસત્વમ જ્ઞાપિતમ. કૃષ્ણ સેવા કરવી, કૃષ્ણથી શું કહ્યું? સ્વતઃ પુરુષાર્થ જાણીને કરવી, ફલરૂપ જાણીને કરવી. સેવાથી એમ સમજાવ્યું કે આપણે પ્રભુના સેવક છીએ. સેવક જ્યારે સેવા કરે છે એનો ભાવ શું હોય? પ્રભુની પ્રસન્નતા, સેવ્યની પ્રસન્નતા, સેવ્ય સંતોષજનિકા સેવા એમ કહેવાયું આપણે ત્યાં. સેવ્યને સંતોષ થાય, એના સિવાય બીજા કોઈના સંતોષ માટે સેવા હોતી નથી. કોઈ આડંબર માટે, દેખાડા માટે સેવા હોતી નથી. એટલા માટે આપણે સેવક છીએ એ ભાવથી સેવા કરવાની છે. અશેષ જીવ પ્રભુના સેવક છે, કેમ કે પ્રભુના જ અંશરૂપ જીવો છે અને જે જેનો અંશ છે એ પોતાના અંશીને ભજે છે. તેથી પ્રભુના અંશરૂપ જીવો પ્રભુની સેવા કરે એનું સહજ કર્તવ્ય છે. અતએવ ન કર્મણી ઇવત્ર કાલ પરિચ્છેદ અસ્તિ. તેથી કહ્યું સદા કરવી. જેમ સેવક
પોતાના સ્વામીની પ્રસન્નતા સદા ચાહે છે. એના મનમાં, હૃદયમાં સદા એ ભાવ છે કે મારો સ્વામી મારા પર પ્રસન્ન રહે અને એમની સેવા માટે હું સદા તત્પર રહું. એ ભાવથી કોઈ કાલ પરિચ્છેદનો આ વિષય નથી. પૂજાના ક્રમમાં એવું બને, જેમ સંધ્યા છે તો 3 સમય નિર્ધારિત છે કે ત્રિકાલ સંધ્યા કરવી. પૂજાના પ્રકારમાં પણ એવું હોય કે કયા સમય વિશેષમાં પૂજા કરવી, પણ સેવામાં તો સદાકાલ છે. સેવાના સદાકાલનો અર્થ આપણે જે વિધિરૂપ સેવા છે એ સદાકાલ નથી કરતા, પણ આપણા સમર્પણનો જે ભાવ છે, જે અનુસંધાન છે એ સદાકાલ છે. એટલે આપણી દરેક ક્રિયાઓ વસ્તુતઃ સેવાના અંગરૂપે કરીએ છીએ, તો એ રીતે સેવા સદાકાલ છે. આવશ્યકાર્થ અન્યત પ્રત્યાંત કાર્યપદોક્ત્યા તદ અકરણે પ્રત્યવાયી ભવતી ભાવ જ્ઞાપ્યતે. જ્યારે પુષ્ટિજીવની ઉત્પત્તિનું પ્રયોજન જ ભગવત સેવા હોય, ત્યારે પછી આપણે સેવા ન કરીએ, જેમ એમ કહેવામાં આવે કે તમારે જીવવું હોય તો તમારે શ્વાસ લેવું જોઈએ. સહજ વાત છે ને, કે જીવીએ છીએ તો શ્વાસ લઈશું, શ્વાસ નહીં લઈએ તો જીવતા નહીં રહીએ. એ રીતે આપણે એક ભક્ત તરીકે यदि भगवत भक्तिना આપણા આ સાધનોને નહીં કરીએ તો એક ભક્તિ માર્ગીય તરીકે આપણું જીવન નિરર્થક સિદ્ધ થશે. અને એટલા માટે કહ્યું કે એ અનિવાર્ય છે, કરવું જ જોઈએ. તદ અકરણે પ્રત્યવાય ભવતી, કેમ કે આવશ્યકતા અહીં બતાવવામાં આવી. સાચ ફલરૂપા સાધનરૂપા ચ આસ્તે તત્ર માનસી સા પરા ફલરૂપા. એ સેવાની સાધનાવસ્થા પણ હોય છે અને ફલાવસ્થા પણ હોય છે. ફલાવસ્થા કઈ છે? માનસી. માનસીનો અર્થ ગુસાઈજી સમજાવે છે, તા નાવિદન મયી અનુષંગ બદ્ધતીય સ્વમાત્માનમ અદસ્તથેદમ. ગોપીજનો માટે પ્રભુએ કહ્યું કે તેઓની બુદ્ધિ, તેઓનું વ્યક્તિત્વ મારી સાથે એટલું બધું જોડાઈ ગયું છે કે તેઓ મારા સિવાય કશું જ જાણતા નથી. આ છે માનસી. એટલે પ્રભુમાં નિરંતર મનનું લાગી જવું. આજે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે હું તો માનસી સેવા કરું છું, બરાબર ને? પણ હકીકતમાં એ માનસી મનના સંદર્ભથી એક પ્રયોગ હોઈ શકે છે વ્યવહારિક, પણ મહાપ્રભુજી જે માનસી બતાવી રહ્યા છે એ ફલરૂપા છે, એ સર્વોત્તમ સેવા છે. હકીકતમાં એ કરાતી નથી, પણ થઈ જતી ક્રિયા છે. એ થઈ જાય છે માનસી, એને કરી નથી શકાતી. કરી શકાય છે એ સાધનરૂપા સેવા છે, જે આગળ કહેવામાં આવશે. જે થઈ જાય છે તે માનસી છે. જે કરી શકાય છે, કરતા રહીશું તો થઈ જતી સેવા આપણને સિદ્ધ થશે. તો માનસી છે પરમ ફલરૂપા છે અને થઈ જાય છે, એ કરવાનો કોઈ પ્રકાર નથી. તેથી એને કોઈ આપણે ત્યાંની પુષ્ટિ પરંપરાના વિધાન રૂપે નહીં માનો કે માનસી અમે કરીએ છીએ. એ પુષ્ટિ માર્ગી સિદ્ધાંતની પ્રક્રિયાનો વિષય નથી. માનસી થઈ જાય યદિ પ્રભુની કૃપા એ પ્રકારની હોય. આપણે ત્યાં આસ્કરણ રાજાને માનસી સિદ્ધ થઈ એવો પ્રસંગ આવે છે, તો નિરંતર તનુવિતજા સેવા, પ્રભુની સેવા કરતા, અને એક એવી અવસ્થા આવી ગઈ કે મન નિરંતર પ્રભુમય બની ગયું છે. તો એ માનસી સેવા છે, એ ફલરૂપા સેવા છે. અને એ જ્યારે સિદ્ધ થાય છે તો ફલરૂપ અવસ્થા એ જીવને પ્રાપ્ત થાય છે ભક્તિની દ્રષ્ટિએ. એના પછી સાધનરૂપા સેવાનો વિષય આગળ આવશે. આગળ લઈએ કે પછી પ્રશ્નોત્તરી લેવી છે? થોડું લઈ લઈએ વિષયજી, છે ને સમય? તો એક શ્લોક લઈ લઈએ હજી. એના પછીનો બીજો શ્લોક છે, એતદેવ સેવા સ્વરૂપમ ઇતિહાહુ ચેતયતિ ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. હવે ચિત્તની તત્પ્રવણતા, સેવા એટલે શું? હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કૃષ્ણ સેવા સદા કરે, કૃષ્ણની સેવા સદા કરવી જોઈએ. એનાથી આપણે એટલું સમજ્યા કે એક તો ફલરૂપ નામ કહ્યું એટલે સ્વતઃ પુરુષાર્થત્વેને કરવી, કોઈના ભાગરૂપે, અંગરૂપે, કોઈ કામનાની પૂર્તિ માટે ન કરવી. સેવા છે એટલે સેવકનો સહજ ધર્મ માનીને કરવી. સદા કરવી એટલે એમાં કોઈ કાલની ગણના નથી કે આ સમય કરવી, તે સમય ન કરવી, કેમ કે ભક્ત તો સદા જ ભક્ત જ છે, સેવક તો સદા પ્રભુનો સેવક છે. હવે સેવા એટલે શું? ચેતસ્તત પ્રવણમ સેવા. સેવાનું સ્વરૂપ એ છે કે ચિત્તની તત્પ્રવણતા યદિ પ્રભુમાં થઈ જાય છે એટલે પ્રભુમાં ચિત્તનું પ્રવણ થઈ જવું, પરોવાઈ જવું, તે સેવાનું સ્વરૂપ છે. ચિત્તનો અર્થ છે, આપણે ત્યાં 4 અંતઃકરણ કહેવામાં આવ્યા છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે એમાં માનસી કહેવામાં આવી એટલે મનનું પ્રભુમાં લાગી જવું. મન જે છે એ અંતઃકરણ
અને આપણી બાહ્ય ઇન્દ્રિયો જે બાહ્યકરણ છે એના દ્વારરૂપ છે. બાહ્ય ઇન્દ્રિયો આપણી પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય છે. આટલું તો ખ્યાલ હશે ને થોડું ઘણું બધાને. આંખ છે, નાક છે, કાન છે, જીહ્વા છે, ત્વચા છે, આ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો છે, જેનાથી આપણને અલગ અલગ પ્રકારના રૂપ, રસ, સ્પર્શ, શબ્દ આદિના જ્ઞાન થાય છે. તો રૂપ છે, જેમ આંખથી આપણને રૂપ દેખાશે, પછી સ્પર્શ છે આપણને ત્વચાથી અનુભવાશે. તો આ રીતે બધી ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે જોડાઈને અને આપણને તે પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે. મન છે, હવે આ બધું જ્ઞાન આપણને ક્યાં સ્ટોર થાય છે? અંતઃકરણમાં થાય છે. આંખ તો આપણને દ્રશ્ય બતાવી દેશે, એ દ્રશ્ય પછી એની અનુભૂતિ, એની સ્મૃતિ, એની ધારણા ક્યાં થશે? આપણી બુદ્ધિમાં થશે, અંતઃકરણની વૃત્તિમાં થશે. તો બાહ્ય ઇન્દ્રિયો પોતાનું કાર્ય બહાર કરી રહી છે, અંતઃકરણમાં એ બધું સ્ટોર થઈ રહ્યું છે, પછી ત્યાં એનું કંઈક પ્રોસેસિંગ થઈ રહી છે. મન છે એ ઇન્દ્રિય અને અંતઃકરણના દ્વારરૂપ છે. એટલે મન જે ઇન્દ્રિયને એટેન્ડ કરે છે, ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ કરે છે. મન જે ઇન્દ્રિયને એટેન્ડ નથી કરતું, ઇન્દ્રિય એ વિષયને ગ્રહણ નથી કરી શકતી. હમણાં જ આપણે વિચારીએ તો હું બોલી રહ્યો છે, એક ધ્વનિ તમને સંભળાઈ રહી છે, કર્ણ એને સાંભળી રહ્યો છે. બીજી પણ ઘણી બધી ધ્વનિ અહીં ચાલી રહી છે. કોઈ પક્ષી બોલતું હશે, બહાર કંઈ ખરખરાટનો અવાજ થતો હશે, કોઈ વાહનો ચાલતા હશે, પંખાનો અવાજ આવી રહ્યો છે, અનેકવિધ અવાજો આવી રહ્યા છે. મન જ્યારે જે વિષયને એટેન્ડ કરશે એના પર આપણું ધ્યાન હશે. જેને મન એટેન્ડ નહીં કરતું હોય, એ કાનમાં સંભળાતા હોવા છતાં પણ આપણે એને ગ્રહણ નહીં કરતા હોઈએ. હવે હું કહું, જો પંખાને સાંભળો, તો આપણે પંખા તરફ આપણું ધ્યાન જાય, મન જાય, તો પંખાને સાંભળીએ આપણે. તો મન એ ઇન્દ્રિયને નિયંત્રણ કરનાર આપણું અંતઃકરણનું એક તત્વ છે. મન જ્યારે પ્રભુમાં લાગી ગયું, એનો અર્થ શું થયો? હવે જે બહારથી જે જશે ને એ ભગવદ રૂપ જ જશે. કેમ કે મન એને પ્રભુમય બનાવી દેશે. એટલે બહારથી જે કંઈ અંદર જશે એ મનના દ્વારથી જશે. અને મન પ્રભુમાં લાગી ગયું એટલે મન પ્રભુના રંગે રંગાઈ ગયું. તો હવે જે કંઈ જશે એ ભગવાનમય હશે. તેથી તેને માનસી કહેવામાં આવી કે હવે કોઈના સંગથી પણ આપણા વ્યક્તિત્વમાં ભક્તિ રહિતતા નહીં આવે, કેમ કે મન છે તે એ અવસ્થાને પ્રાપ્ત કરી લીધું છે. તેથી માનસી પરમ ફલરૂપા કહેવાય. ચિત્તની તત્પ્રવણતા જે છે એ વિષય એવો છે કે આપણી કોન્શિયસનેસ છે, ચિત્ત જે છે, તો એમાં બધું સ્ટોર થઈ રહ્યું છે. તો ચિત્તમાં જ્યારે ભગવત સેવામયતા આવી જાય છે ત્યારે એને સ્વરૂપ સિદ્ધ થયું કહેવાશે કે ચિત્ત હવે તત્પ્રવણ છે. એટલે એમ સમજો કે સૂઈ ગયા ત્યારે પણ ભગવાનમય અવસ્થા છે, કેમ કે ચિત્ત જાગે છે, બાકી બધું સૂઈ જાય છે. બુદ્ધિ એક અવસ્થામાં સૂઈ જશે, સ્વપ્નાવસ્થામાં બુદ્ધિ જાગૃત છે, પછી સ્વપ્નાવસ્થા નથી, સુષુપ્તિ છે, ત્યારે બુદ્ધિ પણ વિશ્રામ અવસ્થામાં આવી ગઈ. ચિત્ત છે તે હંમેશા, કેમ કે ચિત્ત પણ સૂઈ જાય, બધું સૂઈ જાય તો આપણી એ મૃત્યુ કહેવાય. પણ કંઈક એવું છે એટલે આપણું નામ લઈને કોઈ બોલે તો તરત આપણે જાગી જઈએ. એટલે કંઈક તો જાગતું હશે ને, કંઈક તો એવું હશે કે જે આપણને ઢંઢોળી દેશે. તો એ ઢંઢોળનારું કોઈક તત્વ આપણી અંદર છે, અને એ પણ જ્યારે કૃષ્ણમય બની જાય છે ત્યારે સેવાનું સ્વરૂપ સિદ્ધ થાય છે. એ થઈ વાત ચિત્તની. હવે આ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. કહેવું તો સરળ છે, સિદ્ધ તો આટલી સરળતાથી નહીં થાય કે ચિત્તમાં પણ ભગવાનમયતા આવી જાય, મન પણ નિરંતર પ્રભુમય થઈ જાય. કેમ કે ઇન્દ્રિયો પોતાની ખેંચતાણ તો ચાલુ જ રાખવાની છે, ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ આકર્ષિત થવાની જ છે, અને એ આકર્ષિત થઈને આપણા મનને તે તરફ ખેંચશે. મન ખેંચાશે એટલે બુદ્ધિ પણ એ પ્રકારના વિવેક વિચારો કરશે, અને સ્ટોરેજમાં પણ ચિત્તમાં પણ એ જ વૃત્તિઓ સ્વભાવતઃ પેદા થશે. તો સૌથી પહેલાં શું કરવું પડશે? બહાર એવું કશું કરવું પડશે કે જેનાથી અંદર જે જઈ રહ્યું છે એ ભગવાનમય બને. એટલા માટે તત્સિદ્ધ્યૈ તનુવિત્તજા. આ પ્રકારની અવસ્થાની સિદ્ધિ માટે તનુવિત્તજા કરવાની છે. તનુવિત્તજાનો અર્થ બતાવવામાં આવ્યો તનથી અને વિત્તથી. એટલે કે આપણી તનનો અર્થ છે આપણી અહંતા, વિત્તનો અર્થ છે આપણી મમતા. આપણા અહંતાસ્પદ જે પણ છે દેહ, ઇન્દ્રિય આદિ, એ બધાને પ્રભુમાં જોડવાના છે. અને આપણી મમતાસ્પદ આપણો પરિવાર હોય, આપણું ઘર હોય, અને જે કોઈ વિષયો છે એ બધાને પ્રભુ સાથે જોડવાના છે. એ તનુવિત્તજા થઈ. એટલે પોતાના તનથી અને પોતાના વિત્તથી જ્યારે પ્રભુ સાથે આપણે જોડાઈને અને પ્રભુની સેવા કરીએ છીએ, આ બહુ એક સાયકોલોજીકલ સિમ્પલ વાત છે કે આપણું બધું પ્રભુ સાથે જોડાઈ ગયું.
તો હવે મનમાં પ્રભુ ધીરે ધીરે વિશેષ સ્થાન પ્રાપ્ત કરતા જશે. મન બુદ્ધિને પણ એ બધા વિષયોને જોવાની જે દ્રષ્ટિ છે એ ભગવત ભક્તિમય પ્રદાન કરતી જશે અને એ પ્રોસેસથી આપણી અંદર ભગવત ભક્તિનો ભાવ દ્રઢ થતો જશે, બાકી બધું દૂર થતું જશે. આ થયું તનુવિત્તજા. તનુવિત્તજાનો અર્થ શ્રી ગુસાઈજી સમજાવે છે, વિત્તમ દત્વા અન્યેન પુરુષેણ કૃત્વા કારિતા એકા એતાદશેન પુંસા કૃતા ચ અપરા એતાદશ્યૌતે તત્સાધિકે ન ઇતિ અભિપ્રાય જ્ઞાપકમ સમસ્તમ પદમ. તનુ વિત્તજા, આ શબ્દ પ્રયોગ શ્રી વલ્લભ કરી રહ્યા છે. તનુજા અને વિત્તજા એ રીતનો પ્રયોગ નથી કરી રહ્યા. તનુજા અને વિત્તજા કહ્યું હોત તો બે થઈ જાત, તનુ વિત્તજા કહ્યું તો એક સેવા થઈ. એક સેવાનો અર્થ શું? શ્રી ગુસાઈજી કહે છે કે વિત્ત દહીને અન્યને પુરુષેણ કૃત્વા કારિતા એકા. ધન કોઈ આપે છે અને ક્રિયાત્મક જે સેવા છે કરનારો કોઈક છે, એટલે કે વિત્તજા કોઈની થઈ અને ક્રિયા કરનારો તનુજાવાળો કોઈક થયો. આ પ્રકાર એક હોઈ શકે. તો વિત્ત આપીને અન્ય પુરુષ દ્વારા કરાવવામાં આવે એ વિત્તજા. એતાદશને પુંસાકૃતા ચ અપરા, અને એ પુરુષ દ્વારા જે કરવામાં આવે છે એ તનુજા, એટલે પોતાના શરીરથી કોઈ કરી રહ્યું છે અને ધન કોઈક આપી રહ્યું છે. એતાદશ્યવ તે તત્સાધિકે ન ઇતિ અભિપ્રાય જ્ઞાપકમ સમસ્તમ પદમ. આ બંને પ્રકાર આ જુદા જુદા કરવામાં આવે તો તે સેવાને સિદ્ધ કરતા નથી. તે માનસીને પણ સિદ્ધ કરતા નથી, ચિત્તની તત્પ્રવણતા પણ એનાથી સિદ્ધ થતી નથી, અને ચિત્તની તત્પ્રવણતા કે માનસી સિદ્ધ ન થાય તે સેવા જ નથી, કેમ કે સેવાનું સ્વરૂપ પણ એનાથી સિદ્ધ થતું નથી. ઇતિ અભિપ્રાય જ્ઞાપકમ સમસ્તમ પદમ. આ સમસ્ત પદ છે ને તનુવિત્તજા, એ શ્રી વલ્લભના એ અભિપ્રાયને બતાવે છે કે કોઈ પૈસા દે અને કોઈ સેવા કરે, આ પ્રકારનો પુષ્ટિ માર્ગમાં કોઈ સ્થાન નથી. હવે જો આમાં ક્યાંય મનોરથવાદિતાનો કોઈ અવસર પ્રાપ્ત થાય છે? વલ્લભની વાણી શ્રી ગુસાઈજી વાણીમાં નથી થતો, એટલે આ બધું કહેવામાં નથી આવતું. આ કહીએ તો પુષ્ટિમાર્ગનો આજનો જે પ્રકાર છે એ તો સર્વથા ભિન્ન જણાઈ આવે, આપણને સમજમાં આવી જાય કે મનોરથો અને મનોરથીઓ દ્વારા આ પ્રકાર કે પ્રભુના સુખાર્થે આ મનોરથ કરવામાં આવે છે, કોઈ મનોરથ બને છે, એ પ્રકાર પુષ્ટિ સેવાનો પ્રકાર નથી, એમ શ્રી મહાપ્રભુજી અને આપના અભિપ્રાય રૂપે શ્રી ગુસાઈજી પણ સ્પષ્ટ કરી રહ્યા છે. એતેન ભગવદર્થમ નિરુપધિ સ્વસર્વસ્વ નિવેદન પૂર્વકમ તત્રૈવ સ્વદેહ વિનિયોગે પ્રેમણી જાતે સા ભવતી ઇતિ ભાવ. એનાથી સિદ્ધ એ થયું કે પ્રભુ માટે ભગવદર્થમ નિરુપધિ સ્વસર્વસ્વ નિવેદન પૂર્વકમ, બીજા કોઈ હેતુ માટે નહીં, પ્રભુની પ્રસન્નતા માટે જ કોઈ પણ કામના રહિત પોતાના સર્વસ્વના નિવેદન પૂર્વક પોતાની પાસે જે છે. જો આમાં પદ્મનાભદાસીના છોલાથી પણ પ્રભુ પ્રસન્ન છે, પ્રભુને કોઈ અપેક્ષા નથી. કિમ આસનંતે ગરુડાસનાય કિમ ભૂષણ કૌસ્તુભ ભૂષણાય લક્ષ્મીકલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ કિંતે વચનીયમસ્તિ. આપણે એમ કહીએ કે પ્રભુને તો આ જોઈએ, પ્રભુની પ્રસન્નતા તો આટલા મોટા મનોરથમાં છે, આટલા કેરી આંબા ધરવામાં આવશે, મોટી સજાવટ હશે તો જ પ્રભુ પ્રસન્ન થશે, 56 ભોગથી પ્રભુ પ્રસન્ન થશે. તો સૌથી મોટો ભ્રમ છે, કેમ કે જેમનું આસન ગરુડજી જેવું આસન હોય એને તમે કયું સોના ચાંદીનું એવું કયું આસન આપી શકો કે જે એના કરતાં વિશેષ હોઈ શકે? કિમ ભૂષણ કૌસ્તુભ ભૂષણાય, કૌસ્તુભ મણિ જેવું જેમનું ભૂષણ હોય એમને કયા હીરા મોતી માણેકના આભૂષણથી તમે સંતુષ્ટ કરી શકવાના છો? લક્ષ્મીજી જેવા જેમના પત્ની હોય, કયા દ્રવ્યના કયા મનોરથીઓને ભેગા કરવાથી એવું કયું દ્રવ્ય તમે લાવી શકશો કે જેનાથી લક્ષ્મીજી જેમના પત્ની છે એ પ્રસન્ન થઈ જાય? કિમ વાગી શકીન તે વચનીયમસ્તિ, તમે સ્તુતિથી પ્રસન્ન થશે તો તમે પોતાની આપણે તેને કાલી ઘેલી ભાષામાં કંઈક બોલી શકીએ છીએ, એનાથી વિશેષ તો સ્તુતિ પણ શું કરી શકવાના? તો પ્રભુના સામર્થ્યમાં તો એવો કોઈ વિષય નથી કે જેનાથી આપણે કંઈ પણ વિચારી શકીએ, અને પ્રભુને એવી કોઈ આવશ્યકતા અપેક્ષા પણ નથી. આપણી પાસે જે છે આપણો ભાવ છે તો પ્રભુ એને ભાવિત થઈને અંગીકાર કરે છે. એ પ્રભુની કૃપા છે, એ પ્રભુની અપેક્ષા કે આવશ્યકતા નથી. જ્યારે આપણે એવું માનીએ છીએ કે પ્રભુને તો આ મનોરથ કરશું તો જ પ્રભુનો સુખ છે અને સુખાર્થે મનોરથ છે, તો આ મોટો ભ્રમ છે. એટલા માટે પ્રભુ માટે નિરુપધિ, કોઈ ઉપાધિ રહિત, કોઈ સૌપાધિક ભાવથી નહીં, સ્વસર્વસ્વ મારી પાસે જે છે તે સર્વસ્વના નિવેદનપૂર્વક તત્રૈવ સ્વદેહ વિનિયોગ, અને ત્યાં જ પોતાના દેહનો વિનિયોગ પણ ત્યાં જ કરવાનો છે.
આપણો દેહ ક્યાં વિનિયોગ થાય છે અને વિત્તને ક્યાંક આપીએ છીએ, મનોરથી ક્યાંક બની જઈએ અને દેહનો વિનિયોગ આપણે આપણી વિષયાશક્તિ અને સંસારાશક્તિમાં જ કરતા રહીએ તો ક્યારે પણ સેવા નહીં ગણાય. એટલા માટે ત્યાં જ સ્વદેહનો વિનિયોગ કરે. ત્યારે પ્રેમણી જાતે પ્રભુ પ્રત્યે પ્રેમ થાય છે, ત્યારે સેવા સિદ્ધ થાય છે. ઇતિ ભાવ. આ ભાવ આનાથી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એતાદૃશ્ય અવાંતર ફલમ ભવતી ઇતિ આવું તથૈત. એનાથી શું થશે? હવે એક અવાંતર ફલ છે જે મધ્યપાતી ફલ છે કે જ્યારે આ રીતે જીવ સેવામાં પ્રવૃત્ત થશે ત્યારે એની સંસાર દુઃખની નિવૃત્તિ થશે અને બ્રહ્મબોધન પ્રાપ્ત થશે. અહીં ગુસાઈજી સ્પષ્ટ કરે છે આપણને સંસાર દુઃખની નિવૃત્તિ માટે સેવાની અભિલાષા નથી, પણ સેવાનો સ્વભાવ છે, ભક્તિનો સ્વભાવ છે કે જે રીતે તમે પ્રભુની સાથે જોડાતા જશો, પ્રપંચથી દૂર થતા જશો, સંસારની નિવૃત્તિ થતી જશે તો સ્વાભાવિક છે કે સંસાર દુઃખનો અનુભવ પણ ઘટતો જશે અને સંસાર દુઃખની નિવૃત્તિ સહજ થઈ જશે. સંસાર દુઃખ દૂર થાય એની માટે સેવા નથી, પણ સેવાનો સ્વભાવ છે કે સંસાર દુઃખની નિવૃત્તિ થાય છે અને બ્રહ્મ જ્ઞાન સર્વત્ર અનુભવમાં આવે છે. આ જગત બ્રહ્મની ક્રીડા છે, બ્રહ્મ રૂપ છે એવો અનુભવ પણ ભગવત સેવા કરનારને થતો જાય છે. આ એના અવાંતર ફલ છે. તો સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મ જ્ઞાન એ સેવાના અવાંતર ફલ રૂપે પ્રાપ્ત થાય છે. મુખ્ય પરમ ફલ છે માનસી મનનું પ્રભુમાં સતત લાગી જવું. માનસીની સિદ્ધિ માટે તનુવિત્તજા સેવા. તનુવિત્તજાનો અર્થ પોતાનો તન, પોતાનું ધન અને આમાં નથી ઉલ્લેખ પણ પોતાનો પરિવાર બધાની પોતાની અનુકૂળતા સિદ્ધ કરીને અને ભગવત સેવા કરવી. આ પ્રકારનો પુષ્ટિ ભક્તિ માર્ગનો સેવાનો સિદ્ધાંત, સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય મહાપ્રભુજી અહીં બતાવી રહ્યા છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત તો આ છે. બાકી તો જેને જે સમજમાં આવે, જેની જે રૂઢિ હોય, જેની જે કલ્પનાઓ હોય, જેની જે અપેક્ષાઓ, કામનાની પૂર્તિ, પ્રતિષ્ઠા જેવા કોઈ કારણો હોઈ શકે છે, પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત તો આ છે. શ્રી વલ્લભ આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવી રહ્યા છે. આજે આ 2 શ્લોકથી આપણે સમાપ્ત કરીશું. પ્રશ્નો આવ્યા છે એના પર થોડું વિવેચન કરીએ.